જો ગાઈસ અહીંયા છે ને આવી રીતે આખા કિચન મળે. જોકે આ લોકો રસોઈ તો જાતે બનાવતા નથી, ટોટલી વસ્તુ હોય કિચનની અંદર. જો આ વાસણ ઉટકવાનું મશીન છે, આ ફ્રીજ છે. ફ્રીજની અંદર પાછી દરેક વસ્તુ મૂકેલી હોય. બધા ફર્નિચરના ખાનાઓ છે. જો અહીંયા આ રીતનો ગેસ હોય, આ ઓવન છે. આમાં જો પેલું કટલેસનું બીબુય છે. અને ટોટલી વાસણ સાથે ટોટલી વસ્તુ ક્યાં મૂકેલી હોય આખું આવી રીતે રેડી મળે. ટોટલ ફર્નિચર સાથે તમારે બસ આને ઉઠાવી લેવાનું રહે. પણ વાંધો એ છે કે આ જો નાના છોકરાને મમ્મી ત્યાં રસોઈ બનાવતી હોય ને તો નાના છોકરાને અહીંયા રમવા માટેનું અલગથી બધું હોય. અને ડાઇનિંગ ટેબલ એના પર બધી વસ્તુ મૂકેલી, બધું રેડીમેડ મળે. પણ આ લોકોને જાતે રસોઈ ન બનાવવાની હોય, આખું કિચન જ મળે છે.